હેલો ફ્રેન્ડ્સ, આજે અંગ્રેજીમાં ધોરણ 10ની અંદર આગળના WH વર્ડ્સ વિશે આપણે સમજીશું. હવે આપણો નેક્સ્ટ વર્ડ છે હાઉ ઓફન. હાઉ ઓફનનો અર્થ થાય છે કેટલી વાર. ઘણી વખત ગુજરાતીમાં આપણે કોઈ પણ ક્રિયાનું પુનરાવર્તન થતું હોય છે એ જોઈએ છીએ, જેમ કે દરરોજ છે, દર મહિને, દર અઠવાડિયે, એક વાર, બે વાર, બરાબર. તો આ છે પુનરાવર્તન, એટલે કે ઘણી વખત ક્રિયાઓનું આપણે પુનરાવર્તન કરતા હોઈએ છીએ, અવારનવાર કરતા હોઈએ છીએ. અંગ્રેજીમાં એના માટે આપણે શબ્દ બોલીએ છીએ ઓફન, ઓલવેઝ હંમેશા, રેરલી ભાગ્યે જ, એવરી મોર્નિંગ, એવરી વીક. આ બધા જે શબ્દો છે જે સાદા વર્તમાન કાળની અંદર ઇન્ડિકેટર્સ એટલે કે સમયદર્શક શબ્દ તરીકે આપણે જોતા હતા. તો આ જે બધા શબ્દો છે એ પુનરાવર્તન સૂચવે છે, બરાબર. તો હવે આવું પુનરાવર્તન, આવો સમય જાણવા માટે આપણે હાઉ ઓફન વડે ક્વેશ્ચન પૂછીશું. તો જવાબમાં હું જે આ શબ્દો બોલી છું, એવરી મોર્નિંગ, એવરી વીક, એવરી ડે, વન્સ એકવાર, ટ્વાઇસ બે વાર, તો આવા જે સમયદર્શક શબ્દો છે, પુનરાવૃત્તિ સૂચવતા જે સમયદર્શક શબ્દો છે એ આપણે હાઉ ઓફન વડે ક્વેશ્ચન પૂછવાથી જવાબમાં જોવા મળશે. હવે એમની વાક્ય રચના, એમનો ઉપયોગ ને એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. હાઉ ઓફન, જેનો અર્થ થાય છે કેટલી વાર. એમનો ઉપયોગ કોઈ પણ ક્રિયા અથવા ઘટનાની પુનરાવૃત્તિ દર્શાવવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછાય છે, બરાબર. મેં હમણાં આગળ જ તમને સમજાવ્યું પુનરાવૃત્તિ, એવરી મોર્નિંગ, એવરી ડે. હવે એમની વાક્ય રચના, અગાઉ આપણે જે WH વર્ડની અંદર જે વાક્ય રચના, કોમન સેન્ટેન્સ પેટર્ન આપણે સમજતા હતા, એ જ રીતની અહીંયા વાક્ય રચના છે. જુઓ, હાઉ ઓફન પ્લસ સહાયકારક ક્રિયાપદ, જેને અંગ્રેજીમાં આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ. તો સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે વર્તમાન કાળ ડુ ડઝ, ભૂતકાળ ડીડ, ભવિષ્યકાળ શેલ વિલ, પૂર્ણકાળ હેવ હેઝ હેડ. ત્યાર પછી આવશે કર્તા, સબ્જેક્ટ એટલે કે કર્તા. મુખ્ય ક્રિયાપદ, તો અહીંયા મુખ્ય ક્રિયાપદની અંદર કાળ પ્રમાણે વર્તમાન કાળ હોય તો SES વગરનું ક્રિયાપદ આવશે, બરાબર. નેક્સ્ટ છે, જો ભૂતકાળ હશે તો પણ અહીંયા મૂળ ક્રિયાપદ આવશે, મૂળ ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ તરીકે લેશું. ત્યાર પછી જો પૂર્ણકાળ હોય તો V3 આવશે, પ્લેડ, રિટર્ન, ઇટર્ન, મુખ્ય ક્રિયાપદ. ત્યાર પછી ઓબ્જેક્ટ, કર્મ, અધર વર્ડ્સ જો હોય, વાક્યની અંદર અધર વર્ડ્સ આપેલું હોય તો લખશું, નહીં આપેલું હોય તો નહીં લખવાનું, અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. હવે આ જ વાક્ય રચના પ્રમાણે આપણે આ એક્ઝામ્પલ્સ સમજીએ કે કઈ રીતે હાઉ ઓફન વડે આપણે પ્રશ્ન પૂછી શકીએ. એમાં પહેલું સેન્ટેન્સ છે કે પ્રેમ goes for a walk every morning. હવે વાક્ય જોતા જ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા પુનરાવૃત્તિ દર્શાવતો શબ્દ કયો છે. તો જે અંડરલાઈન કરી છે એવરી મોર્નિંગ. પ્રેમ દરરોજ સવારે ફોર અ વોક એટલે ચાલવા માટે જાય છે, બરાબર. તો દરરોજ ચાલવા માટે જાય છે. તો અહીંયા જે ક્રિયાનું પુનરાવર્તન છે એ રોજની દરરોજની ક્રિયામાં પુનરાવર્તન દર્શાવેલું છે. હવે આપણે એમ જાણવું છે કે પ્રેમ ક્યારે અથવા કેટલી વાર ચાલવા માટે જાય છે, બરાબર. હાઉ ઓફન એટલે ક્યારે, સમયના અર્થમાં પણ આપણે લઈ શકીએ, કેટલી વાર એ અર્થમાં પણ લઈ શકીએ. તો હાઉ ઓફન, પછી કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ આવશે. કાળ છે વર્તમાન કાળ, સાદું વર્તમાન કાળ છે, માટે અહીંયા જે આગળ કર્તા આપ્યો છે એમના પ્રમાણે ત્રીજો પુરુષ એકવચન છે, માટે મૂકીશું ડઝ. હાઉ ઓફન સહાયકારક ક્રિયાપદ ડઝ, કર્તા છે આપણું પ્રેમ. પછી મુખ્ય ક્રિયાપદ અહીંયા ગોઝ આપેલું છે, તો
જ્યારે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો કર્તાની આગળ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ અને સાદા વર્તમાન કાળમાં આપણે કર્તા પછી મૂળ ક્રિયાપદ, અહીંયા જે ગોસ છે તો SES વગરનું ક્રિયાપદ લેશું એટલે ગો થઈ જશે, ગોઝમાંથી થઈ જશે ગો. હાઉ ઓફન ડઝ પ્રેમ ગો ફોર એ વોક. હાઉ ઓફન એટલે કેટલી વાર અથવા ક્યારે, કે પ્રેમ ક્યારે ફોર અ વોક ચાલવા માટે જાય છે અથવા કેટલી વાર ચાલવા માટે જાય છે, તો કે એવરી મોર્નિંગ, દરરોજ સવારે ચાલવા માટે જાય છે. નેક્સ્ટ આપણું બીજું એક્ઝામ્પલ છે કે યુ હેવ જમ્પડ ટ્વાઇસ. તો ફ્રેન્ડ્સ તમે અહીંયા પણ સમજી શકશો કે પુનરાવર્તન દર્શાવતો શબ્દ કયો છે, ટ્વાઇસ એટલે બે વાર, બરાબર. બે વાર એની ક્રિયા અહીંયા થયેલી છે એમ આપણે જોઈએ છીએ. યુ હેવ જમ્પડ ટ્વાઇસ એટલે તમે, ટ્વાઇસ એટલે બે વાર, હેવ જમ્પડ છલાંગ મારેલી છે, તમે બે વાર છલાંગ મારેલી છે. હવે અહીંયા આપણે એમ જાણવું છે કે તમે કેટલી વાર છલાંગ મારેલી છે. તો હાઉ ઓફનથી આપણી વાક્ય રચના પ્રમાણે ક્વેશ્ચન પૂછીશું. તો હાઉ ઓફન, હવે કાળ અહીંયા બદલાઈ ગયો છે. આગળનો કાળ હતો સાદો વર્તમાન કાળ, અહીંયા જે કાળ છે હેવ જમ્પડ એ પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. તો અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ હાઉ ઓફન પછી વાક્ય રચના પ્રમાણે સહાયકારક ક્રિયાપદ હેવ આપેલું છે માટે મૂકીશું હેવ. પછી વાક્ય રચના પ્રમાણે આપણે અહીંયા કર્તા આપેલું છે યુ, ત્યાર પછી કર્તા પછી મુખ્ય ક્રિયાપદ તરીકે આપણી પાસે આપેલું અહીંયા લખેલું છે જમ્પડ આપેલું છે. તો આપણે જમ્પડ લખીશું, હેવ યુ જમ્પડ. અને વાક્યમાં આપણે આગળ જોઈએ તો આ તો પુનરાવર્તન દર્શાવતો શબ્દ છે અને પાછો લખશું નહીં, સીધું ડાયરેક્ટ ક્વેશ્ચન માર્ક. હાઉ ઓફન હેવ યુ જમ્પડ, તમે કેટલી વાર હેવ જમ્પડ એટલે છલાંગ મારેલી છે. તો આપણો આન્સર શું આવ્યો, ટ્વાઇસ, બે વાર, બરાબર. નેક્સ્ટ આપણો WH વર્ડ છે હાઉ લોંગ. હાઉ ઓફન સમજાઈ ગયું. હાઉ ઓફનમાં આગળ પ્રમાણે જ વાક્ય રચના કોમન સેન્ટેન્સ ફરી એકવાર જોઈ લઈએ. હાઉ ઓફન સહાયકારક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્ક. અને અહીંયા હાઉ ઓફનથી ક્વેશ્ચન પૂછીશું તો શું જાણવા મળશે આપને, જવાબમાં આન્સરમાં શું મળશે, પુનરાવર્તન દર્શાવતા શબ્દો, એવરી મોર્નિંગ, એવરી વીક, વન્સ, ટ્વાઇસ એટસેટ્રા. નેક્સ્ટ છે WH વર્ડ હાઉ લોંગ. હાઉ લોંગ નો અર્થ થાય છે કેટલો સમય, અથવા ઘણી વખત આપણે કોઈ વસ્તુની લંબાઈ જાણવી હોય તો પણ આપણે હાઉ લોંગ વડે ક્વેશ્ચન પૂછીએ છીએ. કે કોઈ પણ ઘટનાનો સમયગાળો, ખાસ સમજો મિત્રો, અહીંયા સમયગાળો ડ્યુરેશન જેને કહેવાય છે, બરાબર. ડ્યુરેશન સમયગાળો જેમાં કોઈ નિશ્ચિત સમય નથી હોતો, તો ડ્યુરેશન અથવા લેન્થ એટલે કે લંબાઈ, કોઈ પણ વસ્તુની લંબાઈ જાણવી હોય અથવા કોઈ પણ ઘટનાનો સમયગાળો જાણવો હોય તો આપણે હાઉ લોંગ વડે ક્વેશ્ચન પૂછીએ છીએ. જેથી જવાબમાં આપણે જ્યારે આપણે સમય જાણવો હોય ને, ડ્યુરેશન જાણવો હોય ત્યારે આપણે જવાબમાં ફોર સાથે સમયગાળો જાણવા મળશે. આ રીતે ફોર પ્લસ ડ્યુરેશન એટલે કે અહીંયા આપણે ફોરથી, ફોર એટલે થી, આ સમયથી, આવો અર્થ થાય છે ફોરનો, તો ફોરની સાથે કોઈ પણ ડ્યુરેશન સમયગાળો બતાવેલો હશે. કોઈ પણ ઘટનાનો સમયગાળો, ડ્યુરેશન અથવા લેન્થ, લંબાઈ જાણવા માટે આપણે હાઉ લોંગ વડે ક્વેશ્ચન પૂછીએ છીએ. જેના જવાબમાં મેં તમને કહ્યું છે કે ફોરથી આપણે ડ્યુરેશન જાણવા મળશે અથવા તો કોઈ પણ વસ્તુની લંબાઈ જાણવી છે, લેન્થ જાણવી છે તો એ લંબાઈ આપણે જાણી શકીશું. હવે વાક્ય રચના જુઓ. હાઉ લોંગ આગળ પ્રમાણે જ છે, પ્લસ સહાયકારક ક્રિયાપદ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ, કર્તા, મુખ્ય ક્રિયાપદ, કાળ પ્રમાણે, બરાબર. અહીંયા સહાયકારક ક્રિયાપદ ડુ, ડઝ, ભૂતકાળ હોય તો ડીડ, પૂર્ણકાળ હોય તો હેવ, હેઝ, હેડ. ત્યાર પછી કર્તા પછી મુખ્ય ક્રિયાપદ, જો વર્તમાન કાળ હોય તો એસ અથવા ઈએસ વગરનું ક્રિયાપદ આવશે. નેક્સ્ટ
ભૂતકાળ હોય તો પણ મુખ્ય ક્રિયાપદ તરીકે સીધું ટુ વગરનું ક્રિયાપદ આવશે. પણ જો અહીંયા પૂર્ણકાળ હશે તો મુખ્ય ક્રિયાપદ તરીકે V3નો ઉપયોગ આપણે કરીએ છીએ, જેમ કે રિટર્ન, પ્લેડ, ઈટન. જો અહીંયા ચાલુ કાળ હશે તો V4 ING વાળા ક્રિયાપદ, જેને આપણે વર્તમાન કૃદંત પણ કહીએ છીએ, એ વર્તમાન કૃદંત મુકાય છે, જેમ કે પ્લેઇંગ, રાઇટિંગ, ઈટિંગ. નેક્સ્ટ આવશે ઓબ્જેક્ટ, કર્મ, ત્યાર પછી અધર વર્ડ્સ, અન્ય શબ્દ, ક્વેશ્ચન માર્ક. હવે વાક્ય રચના પ્રમાણે એક્ઝામ્પલ સમજીએ. પહેલું સેન્ટેન્સ છે ધે સ્ટૂડ ઇન અ ક્યુ ફોર 3 hours. જો મેં અહીંયા લખ્યું છે કે 4 પ્લસ ડ્યુરેશન, જે અહીંયા બતાવે છે, આ 4 છે, એમની સાથે ડ્યુરેશન છે 3 hours, સમયગાળો છે, બરાબર. તો તેઓ સ્ટૂડ એટલે ઊભ્યા, ઇન અ ક્યુ, ક્યુ એટલે લાઈન, એક લાઈનમાં ઊભ્યા, ફોર 3 hours, 3 કલાકથી, બરાબર. આનો અર્થ શું થાય છે? 3 hours, 3 કલાક, 4 એટલે થી. આગળ તમે જે પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા છો, તો પૂર્ણ કાળની અંદર તમે ફોર અને સિન્સનો ઉપયોગ સમજ્યા છો, બરાબર. આપણે ખ્યાલ છે કે ફોર ક્યાં વપરાય, સિન્સ ક્યાં વપરાય. એકવાર ફરીથી ક્લિયર કરી દઉં છું કે ફોરની સાથે ડ્યુરેશન, જેમ કે એટલે કોઈ નિશ્ચિત સમય નહીં હોય, જેમ કે 4 2 hours, 2 કલાક. હવે મિત્રો 2 કલાક આપણને એમ થશે કે 2 કલાક એ તો નિશ્ચિત છે, પણ નિશ્ચિત નથી. 2 કલાકમાં આપણે ખબર નથી કે 6 થી 8, 8 થી 10, એવી કોઈ નિશ્ચિતતા નથી આપણી પાસે. માટે એ 2 hours-ની અંદર કોઈ પણ વસ્તુ આવી શકે, કોઈ પણ સમય આવી શકે, માટે 4 લખાય છે. હા, આપણને એમ કીધું હોય કે 6 વાગ્યાથી 6 થી 8ના સમયગાળો, તો 6 થી 8નો સમય એ ચોક્કસ નિશ્ચિત સમય કહેવાય, તો મારે અહીંયા સિન્સ લખી શકાય, બરાબર. એટલે અહીંયા કોઈ નિશ્ચિતતા છે નહીં, માટે આપણે 4 લખેલો છે કે 3 કલાકથી તેઓ એક લાઈનમાં ઊભ્યા. હવે અહીંયા આપણે શું જાણવાનું છે કે કેટલા સમયથી તેઓ એક લાઈનમાં ઊભ્યા. તો હાઉ લોંગ વડે ક્વેશ્ચન પૂછીશું કે હાઉ લોંગ, પછી કાળ, સહાયકારક ક્રિયાપદ. હાઉ લોંગ મૂક્યું વાક્ય રચના પ્રમાણે. હવે આપણે સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે. કાળ અહીંયા આપણી પાસે ભૂતકાળ છે, સ્ટૂડ એ સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ છે, માટે સહાયકારક ક્રિયાપદ ડીડ મૂકીશું, ડીડ. હવે કર્તા, કર્તા છે આપણી પાસે ધ્યેય. ત્યાર પછી આપણને ખ્યાલ જ છે કે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કર્તાની આગળ ડીડ હોય તો કર્તા પછી આપણે મૂળ ક્રિયાપદ, આ જે સ્ટૂડ છે એનું મૂળ ક્રિયાપદ અહીંયા મૂકીશું. સ્ટૂડનું મૂળ ક્રિયાપદ થશે સ્ટેન્ડ, સ્ટેન્ડ ઇન અ ક્યુ. પછી અધર વર્ડ્સમાં જે આવતું હોય તે ઇન અ ક્યુ. હાઉ લોંગ ડીડ ધે સ્ટેન્ડ ઇન અ ક્યુ. તેઓ હાઉ લોંગ કેટલા સમયથી, ઇન અ ક્યુ એક લાઈનમાં, ડીડ સ્ટેન્ડ ઊભ્યા. તેઓ કેટલા સમયથી એક લાઈનમાં ઊભ્યા. શું આન્સર મળ્યો આપને? ફોર 3 hours, 3 કલાકથી. 4નો અર્થ શું થશે? થી, સમય સૂચવે છે. નેક્સ્ટ આપણું બીજું એક્ઝામ્પલ છે ધ રોપ ઇઝ 3 meters લોંગ. અહીંયા આ જે વાક્ય રચના પ્રમાણે મેં જે એક્ઝામ્પલ લખેલું છે, આનાથી આપણને સમય જાણવા મળ્યો. હવે બીજું એક એક્ઝામ્પલ છે જેનાથી આપણે લંબાઈ જાણી શકીશું. હવે અહીંયા સમય નહીં પણ લંબાઈ જાણશું કે ધ રોપ, રોપ એટલે દોરડું, રોપ ઇઝ 3 meters લોંગ, કે દોરડું 3 મીટર લાંબુ છે. દોરડું 3 મીટર લાંબુ છે. અમારે એમ જાણવું છે કે દોરડું કેટલું લાંબુ છે. તો આમ તો વાક્ય રચના પ્રમાણે જ લખાશે કે હાઉ લોંગ. હવે ક્રિયાપદ જે આપણું સહાયકાર ક્રિયાપદ, પણ અહીંયા મુખ્ય ક્રિયાપદ છે ઇઝ, આને મુખ્ય ક્રિયાપદ જ કહેશું, કારણ કે આની સાથે કોઈ મુખ્ય ક્રિયાપદ છે નહીં, ઇઝ પોતે જ મુખ્ય ક્રિયાપદ છે. રેડી? તો હાઉ લોંગ ઇઝ. હવે રોપ, રોપની જગ્યાએ આપણે એનું સર્વનામ પણ મૂકી શકીએ કે હાઉ લોંગ ઇઝ ઇટ, અથવા હાઉ લોંગ ઇઝ ધ રોપ, ક્વેશ્ચન માર્ક. તો આનાથી શું જાણવા મળ્યું? આ લંબાઈ, લેન્થ, LENGTH, લેન્થ. અને આનાથી આપણને શું જાણવા મળ્યું? આ જ્યારે હાઉ લોંગથી ક્વેશ્ચન પૂછ્યું તો ડ્યુરેશન, જેમાં કોઈ સમયમાં નિશ્ચિતતા નથી હોતી, કોઈ પણ સમય હોઈ શકે, બરાબર. હવે ફરી એકવાર જોઈએ આ વાક્ય રચના. હાઉ લોંગ સહાયકારક ક્રિયાપદ, કર્તા મુખ્ય ક્રિયાપદ, ઓબ્જેક્ટ હોય તો
અધર વર્ડ્સ હોય તો લખવાના, ના હોય તો કંઈ સીધું ક્વેશ્ચન માર્ક ડાયરેક્ટ. નેક્સ્ટ આપણો વર્ડ છે હાઉ ફાર. આપણી ગ્રામર બુકમાં તો હાઉ લોંગ સુધી જ છે, પણ બીજા 2 WH વર્ડનો પણ આપણે અહીંયા સમાવેશ કરી દીધો છે કે જેથી તમને કોઈ પણ હાઉ ફાર અથવા તો બીજો એક આપણે વર્ડ લીધો છે સિન્સ વેન, જો એવા ક્વેશ્ચન આપણી એક્સરસાઇઝમાં પૂછાય તો એનો આન્સર આપણે ઇઝીલી આપી શકીએ. હાઉ ફાર એટલે કેટલું દૂર. ફારનો મતલબ થાય છે દૂર. હવે કોઈ પણ વસ્તુ કે સ્થળનું અંતર જાણવા માટે હાઉ ફાર વડે ક્વેશ્ચન પૂછાય છે. આપણે ઘણી વખત ગુજરાતીમાં એક સ્થળથી બીજા સ્થળનું અંતર જાણવું હોય, ફોર એક્ઝામ્પલ આપણે આપણી શાળાથી આપણા ઘરનું અંતર જાણવું હોય અથવા તો આપણા ઘરથી આપણી શાળાનું અંતર જાણવું હોય તો આપણે શેમાં એનો જવાબ શેમાં આપીએ છીએ? એમ કહીએ છીએ કે ભાઈ 1 કિલોગ્રામ, એવો એકમ નથી લેતા, બરાબર. અંતર જાણવા માટે આપણે કયો એકમ લઈએ છીએ? કિલોમીટર, અથવા તો વધારે અંતર હોય તો માઇલ કહીએ છીએ. તો કોઈ પણ સ્થળનું અંતર જાણવું હોય તો આપણે કિલોમીટર અથવા તો માઇલ્સમાં જાણી શકીએ છીએ, બરાબર. વાક્ય રચના આગળ લીધી છે એ જ પ્રમાણે છે બધી કોમન સેન્ટેન્સ પેટર્ન. હાઉ ફાર, સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે, કર્તા મુખ્ય ક્રિયાપદ કાળ પ્રમાણે, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક, બધા કાળની કોમન સેન્ટેન્સ પેટર્ન છે. નેક્સ્ટ હવે એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ. આઈ કેન સી અપ ટુ 400 મીટર્સ. આઈ કેન સી એટલે કે હું જોઈ શકું છું અપ ટુ સુધી 400 મીટર્સ, 400 મીટર સુધી હું જોઈ શકું છું. હવે મારે એમ જાણવું છે કે તમે કેટલું અંતર સુધી જોઈ શકો છો, કેટલા દૂર સુધી જોઈ શકો છો. તો આપણે હાઉ ફારથી ક્વેશ્ચન પૂછીશું. વાક્ય રચના પ્રમાણે હાઉ ફાર, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ અહીંયા કયું આપ્યું છે? કેન. ત્યાર પછી કર્તા કયો છે? આઈ. તો આઈની જગ્યાએ આપણે શું કરીએ? કોઈને પ્રશ્ન પૂછીએ તો આઈનું યુ કરી નાખીએ છીએ. હાઉ ફાર કેન યુ. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ છે સી, ક્વેશ્ચન માર્ક. હાઉ ફાર કેન યુ સી. તમે કેટલું દૂર, કેન સી એટલે જોઈ શકો છો, કેટલે દૂર સુધી તમે જોઈ શકો છો, બરાબર. નેક્સ્ટ બીજું છે કે માય સ્કૂલ ઇઝ અબાઉટ 15 કિલોમીટર ફ્રોમ માય હાઉસ. તો અહીંયા આપણે આ શબ્દો જોતા જ ખબર પડી જાય છે. પહેલું હતું, પહેલા સેન્ટેન્સમાં આપણે જોયું 400 મીટર્સ, 400 મીટર જે અંતર બતાવે છે. હવે તમે જોઈ શકો છો કે બીજા વાક્યમાં અંતર બતાવવા માટેનો શબ્દ કયો આપ્યો છે? 15 કિલોમીટર, 15 કિલોમીટર. કે મારી શાળા મારા ઘરેથી, ફ્રોમ માય હાઉસ, મારા ઘરેથી 15 કિલોમીટર અબાઉટ એટલે આશરે અંદાજે કીધું છે કે અંદાજે આશરે 15 કિલોમીટર દૂર છે. હવે આપણે એમ જાણવું છે કે તમારી શાળા કેટલા કિલોમીટર, તમારા ઘરેથી કેટલા કિલોમીટર દૂર છે. તો આપણે હાઉ ફારથી આ રીતે ક્વેશ્ચન પૂછીશું કે હાઉ ફાર. વાક્ય રચના પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, આ વાક્યની અંદર ઇઝ આપ્યું છે. હાઉ ફાર ઇઝ માય સ્કૂલનું થઈ જશે યોર સ્કૂલ. હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ. હવે 15 કિલોમીટર એ તો આપણે કોઈ લખી ના શકીએ, કારણ કે એના વિશે તો આપણે જાણવું છે, અંતર વિશે જાણવાનું છે. માટે ક્વેશ્ચન બનાવીએ તો આજે મેં અંડરલાઇન કરેલો શબ્દ છે નીકળી જશે. અધર વર્ડ્સ તરીકે જે આપેલું છે તે આપણે લખીશું. તો ફ્રોમ યોર હાઉસ. તો હવે સમજો હાઉ ફાર કેટલું દૂર, કે તમારા ઘરેથી, ફ્રોમ યોર સ્કૂલ, તમારા ઘરેથી તમારી શાળા કેટલી દૂર છે. તો આપણે આન્સરમાં શું મળ્યું? 15 કિલોમીટર. એટલે જ્યારે પણ આપણે હાઉ ફારથી ક્વેશ્ચન પૂછીશું તો આન્સરમાં આપણને મીટર, કિલોમીટર, માઇલ એવા શબ્દો જાણવા મળશે. એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય અથવા કોઈ પણ વાક્ય આપ્યું હોય ને તમને એમ કીધું હોય કે હાઉ ફાર, હાઉ લોંગ, કે હાઉ મેનીથી 4 વિકલ્પ આપ્યા છે, એમાંથી કયો વિકલ્પ પસંદ કરશો તો તમે સીધું ડાયરેક્ટ અંડરલાઇન કરેલા જે શબ્દો આપ્યા છે એના ઉપરથી તમે નક્કી કરી શકશો કે અહીંયા કયા WH વર્ડ વડે આપણે ક્વેશ્ચન પૂછવો જોઈએ. નેક્સ્ટ છે સિન્સ વેન. આ પણ આપણી ગ્રામરમાં આપેલું નથી, પણ આપણે સમજીને રાખવું જરૂરી છે.
ધ્યાનમાં રાખવું જરૂરી છે. સિન્સ વેનનો મતલબ થાય, વેન એટલે ક્યારે, બરાબર. વેનથી આપણે ફક્ત ખાલી વેન હોય તો વેનથી આપણે સમય જાણીએ છીએ. એવી જ રીતે સિન્સ વેનથી પણ સમય જાણી શકીએ છીએ. સિન્સનો અર્થ થાય છે થી, વેન ક્યારે, ક્યારથી. હવે જ્યારે આપણે પૂર્ણકાળ સમજ્યા હતા ત્યારે આપણે સિન્સનો ઉપયોગ જોયો હતો કે સિન્સનો ઉપયોગ કઈ રીતે થાય, પોઈન્ટ ઓફ ટાઈમ, એક્ઝેક્ટ ટાઈમ બતાવવા માટે. તો પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે નિશ્ચિત સમય જાણવા માટે આપણે સિન્સ વેનથી ક્વેશ્ચન પૂછીએ છીએ. સિન્સ વેનની વાક્ય રચના જુઓ તો સિન્સ વેન સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે, કર્તા મુખ્ય ક્રિયાપદ કાળ પ્રમાણે, ઓબ્જેક્ટ કર્મ, અધર વર્ડ્સ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. હવે એક્ઝામ્પલ સમજો. પહેલું સેન્ટેન્સ, હેતલ હેઝ બીન સિંગિંગ. આ કાળ કયો કાળ છે એ પહેલાં સમજવાનું. હેઝ, હેવ હેઝ અથવા બીન અને એમની સાથે વી ફોર આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. હેતલ હેઝ બીન સિંગિંગ અ સોંગ સિન્સ 2 o'clock. સિન્સ 2 o'clock, જો એ પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે, ચોક્કસ સમય છે, 2 વાગ્યાથી. અહીંયા 2 hour નથી કીધું, 2 કલાક નથી કીધી, 3 કલાક નથી કીધી, 2 દિવસ નથી કીધા, એમાં કોઈ નિશ્ચિતતા નથી. અહીંયા નિશ્ચિતતા છે. 2 o'clock એક્ઝેક્ટ ટાઈમ આપી દીધો કે 2 કલાક, 2 વાગ્યાથી. 2 વાગ્યાથી હેતલ એક ગીત ગાઈ રહી છે, બરાબર. 2 વાગ્યાથી ગીત ગાઈ રહી છે. હવે મારે અહીંયા એમ પૂછવાનું છે કે એવા કયા નિશ્ચિત સમયથી હેતલ એક ગીત ગાઈ રહી છે. સિન્સ આપ્યું ને એટલે મારે વેનથી ક્વેશ્ચન નહીં પૂછાય. જો એટ 9 o'clock આપ્યું હોત ને તો હું ડાયરેક્ટ વેનથી ક્વેશ્ચન પૂછી શકું કે હી ગોઝ ટુ ટેમ્પલ એટ 9 o'clock. તે 9 વાગ્યે ટેમ્પલ મંદિર જાય છે. હવે અહીંયા મને 4 વિકલ્પ આપ્યા હોય ને તો વેનથી ક્વેશ્ચન પૂછી શકું. પણ આ વાક્યની અંદર સિન્સ શબ્દ જોડાયેલો છે. સિન્સથી સમય આપ્યો તો ત્યાં વેનથી ક્વેશ્ચન નહીં પૂછવાનું, ત્યાં આપણે સિન્સ વેનથી ક્વેશ્ચન પૂછવાનું. એટલે આ રીતે થશે આપણી વાક્ય રચના પ્રમાણે. સિન્સ વેન, ત્યાર પછી આપણું સહાયકારક ક્રિયાપદ અહીંયા આપેલું છે, હેઝ બીન સિંગિંગ છે તો એમાંથી ખાલી ફક્ત હેઝ લેશું. સિન્સ વેન હેઝ, પછી છે કર્તા, આપણું કર્તા છે હેતલ. હેતલ, હવે જે મુખ્ય ક્રિયાપદ છે એમાં આપણે બીન સાથે વી ફોર લેશું તો કર્તા પછી આવશે બીન સિંગિંગ અને ક્વેશ્ચન માર્ક, એ સોંગ ક્વેશ્ચન માર્ક. હવે વાક્યનો અર્થ સમજીએ. સિન્સ વેન, ક્યારથી. હેઝ હેતલ બીન સિંગિંગ ધ સોંગ, કે હેતલ ક્યારથી એક ગીત ગાઈ રહી છે. તો આપણો આન્સર શું મળ્યો? આ સિન્સ વેનથી ક્વેશ્ચન પૂછ્યો તો જવાબ પણ સિન્સથી જ મળશે. સિન્સ 2 o'clock, 2 વાગ્યાથી હેતલ એક ગીત ગાઈ રહી છે. નેક્સ્ટ બીજું, રામુ હેઝ બીન રાઇટિંગ. આ પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સિન્સ મોર્નિંગ, આ મોર્નિંગ શબ્દ સાથે પણ સિન્સ શબ્દ આવે છે, ફોર નથી આવતો, ફોર મોર્નિંગ નથી લેવાતું. સિન્સ મોર્નિંગ. તો રામુ સવારથી લખી રહ્યો છે. હવે આપણે ક્વેશ્ચન એમ પૂછવાનું છે કે રામુ ક્યારથી લખી રહ્યો છે. સિન્સ આપ્યો માટે મારે સિન્સ વેનથી જ ક્વેશ્ચન પૂછાશે. સિન્સ વેન, વાક્ય રચના પ્રમાણે સિન્સ વેન. ત્યાર પછી આવશે સહાયકારક ક્રિયાપદ. અહીંયા આપણી પાસે શું છે? હેઝ. કર્તા કયો છે? રામુ. અને ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ તરીકે આપણે લેશું બીન રાઇટિંગ. ક્વેશ્ચન માર્ક. સિન્સ વેન હેઝ રામુ બીન રાઇટિંગ. રામુ ક્યારથી હેઝ બીન રાઇટિંગ, લખી રહ્યો છે. આન્સર છે આપણો કે રામુ સવારથી લખી રહ્યો છે. નેક્સ્ટ હવે આપણે થોડાક એક્ઝામ્પલ્સ, બસ અહીંયા આપણા WH વર્ડ્સ પૂરા થાય છે. થોડાક એક્ઝામ્પલ્સ છે જે આપણે બોર્ડની એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે. 3 માર્ક્સના હોય છે વિભાગ ડીની અંદર. હવે એ કઈ રીતે પૂછાય છે એના કેટલાક અહીંયા આપણે એક્ઝામ્પલ્સ લખેલા છે. એમાં પહેલું એક એક્ઝામ્પલ જુઓ. ધેટ ઇઝ મનોજ કાર.
પેલી મનોજની કાર છે. તો અહીંયા 4 વિકલ્પ તમારી સામે આપ્યા હશે, A, B, C અને D. એમાં પહેલું વિચ કાર ઇઝ મનોજ, બીજું વોટ ઇઝ ધેટ, ત્રીજું હુઝ કાર ઇઝ ધેટ અને ચોથું છે વેર ઇઝ મનોજ કાર. હવે આમાંથી આપણે કયું વાક્ય છે એ રાઈટ કરી શકીએ, કયો વિકલ્પ સાચો છે કેમ ખબર પડશે આપણને? અહીંયા એપોસ્ટ્રોફી વાળું નામ આપ્યું મનોજ, તો તરત આપણે આઈડિયા આવશે કે કોઈ પણ વસ્તુ ઉપરની વ્યક્તિની માલિકી જાણવી હોય તો આપણે શેનાથી ક્વેશ્ચન પૂછ્યા હતા? વુઝથી. તો સીધું જ આપણે ત્રીજો વિકલ્પ સી આપ્યો છે એ જોઈ લેવાનું, વાક્ય રચના પણ જોઈ લેવાની. ઘણી વખત 2 વુઝવાળા વાક્ય હોય પણ એક ખોટું હોય ને એક સાચું હોય, તો એ પણ ધ્યાનમાં રાખવાનું. હવે તરત ખબર પડી જાય છે કે માલિકી દર્શક શબ્દ માટે આપણે વુઝથી પ્રશ્ન પૂછીએ છીએ, વુઝ કાર ઇઝ ધેટ, તરત આપણો જે ત્રીજો વિકલ્પ સી છે આપણે રાઈટ કરીશું. બરાબર. નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ સમજાવી દઉં. They voted for રચના. હવે અહીંયા અંડરલાઈન કરેલી છે રચના અને 4 વિકલ્પ આપણી પાસે આપેલા હશે. પહેલું છે whom did they vote for, whom did they vote for. બીજું છે what did they vote for, what did they vote for. નેક્સ્ટ ત્રીજો વિકલ્પ છે who voted for રચના, who voted for રચના ક્વેશ્ચન માર્ક. અને ચોથું છે why did they vote for રચના, why did they vote for રચના. હવે અહીંયા રચના આ નામ આપેલું છે, they voted for રચના, તેઓએ રચના માટે વોટ મતદાન કર્યું. બરાબર, એનું સિલેક્શન કર્યું. તો આપણે એમ પૂછવાનું છે કે તેઓએ કોની પસંદગી કરી, કોને મતદાન કર્યું, કોને દ્વારા આપણે કર્મ જાણવા મળે છે અને કોઈ પણ વ્યક્તિ વિશે જાણવા મળે છે. વ્યક્તિ ક્રિયાપદ પછી વ્યક્તિનું નામ છે માટે આપણે whomથી ક્વેશ્ચન પૂછીશું. તો whom વાળું વાક્ય છે આપણે સિલેક્ટ કરીશું. તો મિત્રો આવા ઘણા બધા અહીંયા આપણી જે ગ્રામર બુક છે એની અંદર ઘણી એક્સરસાઇઝમાં ઘણા બધા એવા સેન્ટેન્સ આપેલા છે. એમની એક્સરસાઇઝ રોજે રોજ તમે અભ્યાસ કરશો તો વધારે આ જેવા એક્ઝામ્પલ્સ છે ક્લિયર થતા જશે. હવે નેક્સ્ટ અહીંયા આપણો WH વર્ડ જે ટોપિક છે આપણે પૂરો કરીએ છીએ. હવે આગળનો જે લેક્ચર છે એમાં નેક્સ્ટ ટોપિક સમજીએ.